જય માં ખોડિયાર, જય સિયારામ। આજે જે વિષય પર વાત કરવી છે એ વિષય છે હિન્દુ ધર્મની અને ધર્મગ્રંથો અંગેની જાણી અજાણી વાતો। ખોટી માહિતી, હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા છે। સાચી માહિતી, હિન્દુ ધર્મમાં માત્ર 33 પ્રકારના દેવી દેવતા છે। સંસ્કૃતમાં 33 કોટી દેવી દેવતાની વાત લખેલી છે। કોટીનો એક અર્થ કરોડ થાય છે અને બીજો અર્થ થાય છે પ્રકાર। તો સાચું ભાષાંતર છે કે 33 પ્રકારના દેવી દેવતા છે। આ ખોટી માહિતી ફેલાવવામાં આવી છે। હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા છે એ વાત બિલકુલ ખોટી છે। 33 પ્રકારના દેવી દેવતા છે જેમનું વર્ગીકરણ આ પ્રમાણે છે: 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ અને 2 અશ્વિની કુમાર। આ બધી અલગ અલગ પ્રકારની એક પ્રકારની પોસ્ટ અથવા આ બધા અલગ અલગ પ્રકારના અધિકારીઓ હતા એવું સરળ ભાષામાં આપણે કહી શકીએ। 33 કોટી દેવી દેવતાઓની યાદી આ પ્રમાણે છે, હું વાંચી જાઉં છું। 8 વસુના નામ: આપ, ધ્રુવ, સોમ, ઘર, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ। 11 રુદ્રના નામ: મનુ, મન્યુ, શિવ, મહત, ઋતુધ્વજ, મહિસન, ઉમતેરસ, કાલ, વામદેવ, ભાવ અને ધૃતધ્વજ। 12 આદિત્યના નામ: અંશુમન, અર્યમન, ઇન્દ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૃષા, ભગ, મિત્ર, વરુણ, વૈવત્સ અને વિષ્ણુ। હવે આગળ બીજી થોડી વાત કરીએ તો રામાયણ અને મહાભારત એ હિન્દુ એટલે કે સનાતન ધર્મના ઐતિહાસિક ગ્રંથ છે। એનો અર્થ એ થયો કે ઘટનાઓ હકીકતમાં બની હતી અને કોઈ માઇથોલોજી એટલે કે કાલ્પનિક વાતો ન હતી, પરંતુ આ ઇતિહાસ વાર્તા સ્વરૂપે આપણને કહેવામાં આવ્યો છે, જેનું કારણ છે કે આપણને એ ઇતિહાસ જીવન કેમ જીવવું એ અંગેની શીખ આપે છે। વાલ્મીકી રામાયણમાં સેતુ એક સિવિલ એન્જિનિયરિંગનો પ્રોજેક્ટ હતો, જેમાં સિવિલ એન્જિનિયરિંગના નિયમોનો ઉપયોગ કરીને સેતુ બનાવવામાં આવ્યો હતો। પથ્થર પર રામ નામ લખીને દરિયાના પાણીમાં નાખતા જ એ પથ્થર તરવા માંડ્યા હતા એવી વાત વાલ્મીકી રામાયણમાં લખેલી નથી। વાલ્મીકી રામાયણમાં સેતુ બાંધવાની પ્રક્રિયાને એક પ્રોજેક્ટ તરીકે દેખાડવામાં આવી છે, જેમાં મોટા મોટા વૃક્ષો વગેરેને ભેગા કરીને બાંધીને એક સેતુ બનાવવામાં આવ્યો હતો। મહાભારતમાં મામા શકુની લંગડા ન હતા, એમના બંને પગ સાજા હતા। મૂળભૂત વેદવ્યાસ મહાભારત પ્રમાણે દ્રૌપદીએ દુર્યોધનને કદી પણ આંધળાનો પુત્ર આંધળો એવું કહ્યું ન હતું। સત્ય એ છે કે એ ઘટના બની ત્યારે ત્યાં દ્રૌપદી હાજર જ ન હતા। મહાભારતમાં 47 લાખ યોદ્ધાઓના મૃત્યુ થયા હતા અને યુદ્ધના અંતે માત્ર 11 યોદ્ધાઓ જીવિત હતા, જેમાં શ્રી કૃષ્ણ, 5 પાંડવો, સાત્યકી, કૃતવર્મા, કૃપાચાર્ય અને યુત્સુ અને અશ્વત્થામા આનો સમાવેશ થતો હતો। વૃષકેતુ જે કર્ણનો એક દીકરો હતો, જે યુદ્ધ પછી જીવિત હતો, જે અર્જુનનો ભત્રીજો પણ થાય, અર્જુને એને તાલીમ આપી અને અંગ દેશનો રાજા બનાવ્યો હતો। અને છેલ્લી માહિતી છે કે બૃહદલ્લ એ રામના એક વંશજ રાજા હતા, જેમણે મહાભારતમાં દુર્યોધન તરફથી લડાઈ કરેલી અને જેમનો વધ અભિમન્યુના હાથે ચક્રવ્યૂહમાં થયો હતો। તો મિત્રો, આ એક ટૂંકી માહિતી, એકદમ ટૂંકમાં અમુક એવી જાણી અજાણી વાતો કરવાનો પ્રયત્ન કર્યો હતો। આશા છે તમે નવું જાણ્યું હશે। જય માં ખોડિયાર, જય સિયારામ।